શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ठाकोरजी ने शीतल उपचार, बधा शीतोपचार। काले ओला वैष्णव ने त्या गया, आनंद कर्यो। वैष्णवने घरे जઈએ એટલે આનંદ જ હોય। એમાં કાલે હું આવી એટલે તૃપ્તિ યોગામાંથી આવી હતી, એટલે ગીતાનો શ્લોક બોલતી હતી। મેં કીધું વાહ બેટા, તને ગીતાજીની તો એણે જે વાત કરી ને એ આખા દેશમાં એ પ્રમાણે હોય ને, તો આપણે સનાતન ધર્મને જે બચાવવાની વાતો કરીએ છીએ ને એ હકીકતમાં ફેરવાઈ જાય। મને કે મમ્મી, અમારા યોગામાં ભલે અમે થોડા જ છીએ, મારી ઉંમરના, હવે તૃપ્તિની ઉંમરના એટલે 38-40 વર્ષના, અમારે યોગા 5:45, 5 થી 6 હોય, 5:45 યોગા પૂરા કરવાના, અને 5:45 થી 6 ગીતાજીના 5 શ્લોક, એમાં શ્લોક વાંચી એનો અનુવાદ કરવાનો। કારણ કે સંસ્કૃતમાં તો આપણે બધા ખબર જ કહેવા, અનુવાદ કરીએ એટલે ગુજરાતીમાં સમજાઈ જાય। તો ત્યાં અમારે એ જ ચર્ચા થઈ કે બધાય મરી જાય ને પાછળ ગીતાજીને બેસાડે, ગીતાજી કેમ જીવવું એ શીખવાડે છે, મરવા પછીનું નથી। એટલે યોગામાં જો યોગ એટલે આમાં વિષાદ યોગ છે, ભક્તિ યોગ છે। અર્જુન ના પાડે છે કે મારે લડવું નથી, સંસારથી નથી લડવું, સગાથી નથી લડવું, સંજોગથી નથી લડવું, સમયથી નથી લડવું। હે દ્વારકાધીશ, મને આપ આજ્ઞા આપો, હું આમાંથી છૂટો થઈ જાઉં। આ બધું ક્યાં થાય છે? કુરુક્ષેત્રના યુદ્ધમાં। દ્વારકાધીશ મંદ મંદ મુસ્કાય છે, અને પછી ગીતાજીમાં બધા અધ્યાયમાં એક જ વસ્તુ સમજાવે છે, ભાગી ન જાઓ, લડો, માનસિક, શારીરિક, આર્થિક, જ્યાં જેવો સમય હોય એવું લડો, ભાગી ન જાઓ। અત્યારે આખી દુનિયા આપણી ગીતાને માન આપે છે। જર્મનમાં તો ગીતા વિષય તરીકે, સબ્જેક્ટ તરીકે, અને આપણો દેશ જ્યાં ગીતાજીનું પ્રાગટ્ય છે, જ્યાં સાક્ષાત ઠાકોરજીનું પ્રાગટ્ય છે, જ્યાં અર્જુન પ્રશ્ન પૂછે છે, આપણે ગીતાજી વાંચતા નથી, એટલે જુઓ આપણે ડિપ્રેશનમાં આવીએ, નર્વસ થઈ જઈએ, કંઈ થાય એટલે મેન્ટલી અપસેટ થઈ જઈએ। એનું કારણ જે છે કે જે ગ્રંથે જીવતા શીખવાડ્યું, હાઉ ટુ લીવ, એ ગ્રંથને જ આપણે જોતા નથી। અને ઘડોડો ઘરમાં મેં જોયું ગીતાજી હોય ને તો આમ ચાંદલા કરે, ચોખામ પાછો રેશમી કપડામાં બાંધીને મૂકી દે। મારા વાતા, આ પૂજા માટેનો ગ્રંથ નથી, પૂજા તો છે જ, આ જીવનની પૂજા છે, આ તમારા જીવન ઘડતરની પૂજા છે, આ તમારે કેમ જીવવું।
હવે કેમ જીવવું એ ખબર નથી, એટલે જીવવા માટે દોડાદોડ કરીએ છીએ કે આમ કરીએ તો સુખી થશો કે આમ કરીએ તો દ્વિધા. અર્જુનને દ્વિધા જ કે લડું કે ના લડું, પછી કે ના નથી લડવું. ઠાકોરજીને એવા યોગ, એવી ગીતાજી, એવો ઉપદેશ, એવું સમજાવ્યું. છેલ્લે અર્જુન કહે છે કરીશ્ય તવ વચનમ, આપ જેમ કહેશો ને એમ હું કરીશ. એમ આપણા જીવનમાં પણ ઠાકોરજીએ જે સિદ્ધાંતો આપ્યા છે એ પ્રમાણે જીવીએ તો મારા વાલા કોઈ સ્ટ્રગલ જ નથી, કોઈ વ્યથા જ નથી. પણ કેવી રીતે જીવવું એ જ ખબર નથી. હવે તૃપ્તિ ટાઈમમાં છે, સગુને એમ કે દાળ બનાવ, બા અંદર સત્સંગ કરે છે. એણે કોઈ દી જોયું નથી, એણે કુકર મૂક્યું નથી. હવે તૃપ્તિ કઈ અને બહાર વહી ગઈ. એણે શું કર્યું, કાચી દાળમાં પાણી નાખ્યા 2 લોટા, અંદર મીઠું, મરચું, ધાણા જીરું, ખૂબ ઉકાળી દાળ ચડે, એનો ટેસ્ટ આવે. હવે બધાય જમવા બેઠા, એટલે બધાએ દાળ ભાત લીધા. એટલે અરર થો, આ કોણે કર્યું છે? સગુન ભોઠી પડે. એટલે તૃપ્તિ કે હું ટાઈમમાં હતી, બધું થઈ ગયું હતું, ખાલી દાળ બાકી હતી ગરમ ગરમ, દાદાને ભાવે. એટલે મમ્મી અંદર સત્સંગ કરતા હતા, એટલે મને એમ કે સગુને આવડતી હશે. જુઓ, રીત નહોતી ખબર. દાળ એની એ જ, પાણી એનું એ જ, મસાલા એના એ જ, ગેસ એનું એ જ, તપેલી એની એ જ, વઘાર એનો એ જ, છતાંય દાળ ન થઈ. તો આપણા જીવનમાં પણ આપણે આ જ કરીએ છીએ. આજે ગીતાજીમાં બધું જ લખ્યું છે. આજે ઘણી જગ્યાએ હું સત્સંગમાં જાઉં તો હું પૂછું આમાં કેટલાય ગીતાજી વાંચ્યા છે, બધાય નીચું જોઈ જાય. તો જે જીવન મૂલ્યનો ગ્રંથ છે, જે જીવનને જીવંત રાખવા માટેનો ગ્રંથ છે, જે જીવનમાં પ્રાણ પૂરનારો ગ્રંથ છે, એ જ ગ્રંથને આપણે સ્પર્શ નથી કરતા. કદાચ સ્પર્શ કરતા હશું, પણ અંદર શું છે એ કોઈને ખબર નથી. તો એ કાલે આવીને જે રાજી હતી, એણે જે ચર્ચા કરી મારી આવે, એ કે મમ્મી તમે કહેતા હતા તો જલ્દી વાંચવાનું મન નહોતું થતું, પણ આજે યોગામાં શરૂઆત થઈ 2 મહિનાથી ને, તો એવી રીતે જો દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં, દરેક ટ્યુશન ક્લાસમાં, દરેક ઘરમાં રોજ 5 શ્લોક એનો અનુવાદ, એની ચર્ચા ફક્ત અડધો કલાક થાય, તો જે સ્કૂલોમાં છોકરાઓને ભણતર ભારરૂપ થઈ ગયું છે. તમે આરાધ્યને સગુની સવારે બેગ જુઓ ને, હવે ટાઈમમાં હોય એટલે ઘણીવાર એ લોકો બિચારા ગાડીમાં બેસી જાય તો બેગ ભૂલી જાય. એટલે આપણે દાદી છીએ ને, બા છીએ ને, આપણે એમ થાય ગાડીમાંથી ઉતરમાં, લાવ હું તને આપી દઉં, હું 2 બેગ એકવાર ન ઉચકી શકું. એનો ભાર એટલો છે. તો ભણતરને રિયલ અર્થમાં જો ભણાવવા જાઉં ને, ભાર છે જ નહીં. હું ને તમે ભણતા હતા, પાટીને પેન લઈને જતા હતા, કઈ ભાર હતો? એ એકોથી દાણ પાક્કા કરવાના, લખવાના, પાટીમાં લખીને ટીચરને બતાવવાના અને ભૂસી નાખવાના. એ ભૂસી પાટીમાં નાખવાના, મગજમાં એ જળતર થઈ જાય.
જેમ હીરાને જળતર કરવું હોય ને તો સોનાની જરૂર પડે. હીરો ગમે એટલો મોંઘો, ગમે એટલો કિંમતી, હવે મારે હાથમાં પહેરવો છે, હીરાના ચોટાડે? હીરો આમ હાથમાં લઈને ફરાય ના, એનું જળતર થયું. મોંઘો હીરો જ, પણ સોના દ્વારા એની કિંમત છે. એમાં ગ્રંથ હીરો છે, પણ તમે તમારા જીવનના જળતરમાં એને જડી લ્યો ને તો હીરાની કિંમત છે મારા વાલા. તકલીફ એ છે આપણને આપણું કાંઈ નથી ગમતું. આપણું ભાગવત, આપણા ગીતાજી, આપણા ઉપનિષદો, વલ્લભે જે 16 ગ્રંથ આપ્યા ને એ ઘણા રાજકારણીઓ એ જમાનામાં અને ઘણા સંતો એ 16 ગ્રંથનું જાહેરમાં પ્રવચન કરતા, પુષ્ટિ માર્ગ સિવાયના. કે વલ્ભાચાર્યજીએ જે આમાં જીવનનો અર્થ સમજાવ્યો છે, જો એ વાંચીને એ પ્રમાણે કરીએ ને તો જીવન અઘરું નથી રહેતું, જીવન સહેલું બની જાય છે. નાના હતા ને તો સ્કૂલમાં ઓલા બોર્ડમાં દાખલા ગણાવે, પછી કે સહેલી રીત આ, અને ઘણાને અઘરી રીત ગમે તો આ. સહેલી રીત આવે ને બધા રાજી થઈ જાય. તો આ ગીતાજી એ જીવન જીવનની સહેલી રીત છે મારા વાલા. એકવાર એ ગ્રંથ હાથમાં તો લ્યો, એકવાર વાંચો, એના અર્થ સમજો. પહેલી વાર નહીં ગમે, આળસ આવશે, કંટાળો આવશે. અત્યારે સૌથી વધુ આપણને તકલીફ હોય તો વાંચવાની. બધું નેટ, ગૂગલમાં સર્ચ કરો. એ ગૂગલ બાબાજી એટલે તમારું મગજ જ હવે શૂન્યાવકાશ થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નહોતા ને લેન્ડલાઇન હતા ને, લગભગ બધાને નંબરો મોઢે હતા ઘરના બહારના. મને બરાબર યાદ છે, હું જોબ કરતી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, તો મારી બધી ઓફિસોના નંબર આપણા સગાવાલાના, ફ્રેન્ડ સર્કલના 99.9% મને મોઢે હતા. બધા કે તમારા મગજમાં કંઈ ભરેલું છે? મગજમાં ભરેલું નહોતું, કોમ્પ્યુટર અને મોબાઈલ નહોતો એટલે અહીંયા જ ફિટ કરવું પડતું હતું. અને વાંચતા તો એ ફિટ થઈ જતું. મને બરાબર યાદ છે, 4થા ધોરણમાં 5મામાં હતી.